રાધનપુર ખાતે રોહિતદાસ વંશી વઢિયાર જતોડા પરગણાના 92 ગામો માટે સામાજિક બંધારણનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ બંધારણ આજથી અમલમાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાંથી કુરિવાજો દૂર કરી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું છે। આ બંધારણ અંતર્ગત સમાજમાં પ્રચલિત કુરિવાજોને ડામવા માટે 14 જેટલા નિયમોને ઘડવામાં આવ્યા હતા। લગ્ન પ્રસંગ, બેસણાનો પ્રસંગ, સગાઈ, શ્રીમંત, મામેરા સહિતના અનેક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ અને કુરિવાજો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સગાઈ પ્રસંગે માત્ર 11 વ્યક્તિઓ જઈ શકશે, લગ્નને લઈને પણ 11 વ્યક્તિઓ જઈ શકશે। લગ્ન પ્રસંગે ભોજન સમારંભ યથાશક્તિ પ્રમાણે રાખી શકાશે। ડીજે અને બેન્ડ બાજા જાનમાં લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હલ્દી રસમ, ફટાકડા ફોડવા, એન્ટ્રી, બ્યુટી પાર્લર, પ્રી વેડિંગ સહિતના પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। લગ્ન પ્રસંગે વર અને કન્યા પક્ષ તરફથી સૂટ, શેરવાની, ચણિયાચોળી પર પ્રતિબંધ મૂકીને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કપડાં પહેરી શકાશે। વરપક્ષ તરફથી આપવાના થતા સોના ચાંદીના દાગીનામાં મંગળસૂત્ર, ચાંદીના કંગન, ચાંદીની ઝાંઝરી અને સોનાની 5 ગ્રામની બુટી આપી શકાશે। સમાજ દ્વારા બનાવેલા આ બંધારણનું પાલન ન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમને સમાજની બહાર પણ મૂકવામાં આવી શકે છે। આજ રોજ વાડિયા મુકામે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના શૈક્ષણિક સંકુલમાં સમાજ દ્વારા તૈયાર કરાયેલ આજના સમયની માંગ, મોંઘવારી અને શિક્ષણની જરૂરિયાતોને ધ્યાન રાખી અને સમાજના વડીલો, અગ્રણીઓ એમના સૂચનો સ્વીકારી અને બંધારણ કમિટીએ મુસદ્દો તૈયાર કર્યો। આખરી ઓપ આપી બંધારણની પુસ્તિકાને ગઠિત કરી, પ્રેસ મુદ્રિત કરી અને આજ રોજ છપાઈ એનો વિતરણ અને વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હું સૌ સાથી મિત્રો, પત્રકાર મિત્રો, સમાજના અગ્રણીઓ અને રોહિત સમાજના તમામ નામી અનામી આગેવાનો, વડીલો, મિત્રો અને યુવાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। 92 ગામ ભેગા થઈને જે અમારા સંત રોહિદાસ વંશીનું 92 ગામનું જે બંધારણ ઘડ્યું છે એ અમારે બધાને સ્વીકાર્ય છે। અને આ બંધારણ ઘડવા માટેનું મુખ્ય કારણ એ હતું કે અત્યારની જનરેશન જોતાં જે વધારાના ખર્ચા વધી ગયા છે એ ખર્ચાઓ દૂર કરવા જે અમે 14 કલમ બનાવી છે એ અમુક કલમમાં અમુક રસમોમાં જે વધારાના ખર્ચા થતા હતા એ બધા દૂર કરી એને સારી રીતે પાલન કરીશું। અને આ જે વધારાના ખર્ચાઓ અને બધું જે પણ રીતે ઉલ્લંઘન કરશે એના માટે સમાજ જે પણ કાંઈ દંડ નિર્ણય કર્યો છે એ બધાને સ્વીકાર્ય છે। અને આજે બાબા સાહેબનું જે મંતવ્ય છે બંધારણનો કે એકત્રિત થાવ, સંગઠિત થાવ અને શિક્ષિત બનો, આ શિક્ષણ માટેનું બંધારણની અંદર વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે। એ માટે હું તહે દિલથી સમાજને ધન્યવાદ આપું છું। આજે બંધારણનું વિમોચન સંસ્થા ખાતે 92 પરગણાનું કરવામાં આવ્યું, જે બહુ ગૌરવની વાત છે। સમાજ 92 એક તાંતણે જોડાઈ ગયો અને આનું અમે તટસ્થપણે પાલન કરશું અને દરેકને કરવા માટે પ્રેરિત કરશું અને સમાજ એક સાથે જોડાયેલો રહે એ જ અમારી તો ભાવના છે। અને હું ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ તરીકે સમાજના આવનાર પેઢી માટે શિક્ષણ અને એકતા આ બે વસ્તુ અત્યંત જરૂરી છે। આવતી એ પેઢીને આના માટે એ વધુને વધુ સારી જોગવાઈઓ મળે, સારું દરેક બાબતમાં દોરી સંચાર થાય અને સમાજ જોડાયેલો એ જ મહત્ત્વ છે અને શિક્ષણ ઉપર વધુને વધુ ભાર મૂકવામાં આવે। અમારી 92ની 4 પરગણાની 92 ગામની નાતનું બંધારણ બાંધવા માટે અહીંયા ભેગા થયેલા અને 1 થી 14 કલમનું બંધારણ બાંધ્યું અને સમાજમાં થતા ખોટા દારૂ જુગાર જેવી ખોટી બદીઓ દૂર થાય એનો બધાએ શપથ લીધા અને આ બંધારણ દરેક ગામ પાડશે અને પડાવશે। અમે પણ અમલ કરશું અને બીજાને અમલ કરાવશું। એ જ બસ અસ્તુ। જય ભીમ।